સમી તાલુકાના વરાણા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વઢિયાર સેવા સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહનું આયોજન સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે સમી સાંજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વઢિયાર સેવા સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. તેમજ ત્યારબાદ સ્નેહ મિલન સમારોહની શરૂઆત કરવામાં આવી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજનો અરીસો છે, જે નાની મોટી તમામ ઘટનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે. ત્યારે આજના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પત્રકાર પોલિટિકસ અને પોલીસ પર લોકો અનેક પ્રકારના ગંભીર આક્ષેપ કરતા હોય છે, પરંતુ સાચા અર્થમાં એવું હોતું નથી અને પત્રકારે હંમેશા સત્યને ઉજાગર કરતો આવ્યો છે અને કરતો રહેશે. તેમજ પત્રકારે લોકોના કામ સરકાર સુધી પહોંચાડવા માટે મધ્યસ્થી બની લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પત્રકારો પર પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરી ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. તેમજ પત્રકારોની પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા ઉકેલવામાં નથી આવી. અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ, ઉપાધ્યક્ષ ગિરવાનસિંહ સરવૈયા, મહિલા પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન પદાધિકારીઓ, મહિલા વિંગ, લીગલ વિંગ હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં પત્રકાર બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયરાબાનો મેમનની એક રિપોર્ટ. શ્રી રમેશભાઈ ધક્કા, શ્રી રમેશભાઈ ધક્કા, જિલ્લા પ્રમુખ રાજકોટ.